હાલો મિત્ર, કેમ છો બધા? મજામાં છો? તમે પણ મજામાં છો ને હું પણ મજામાં છું. આજે આપણે નવો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે ક્યાં જવાનું છે? ભણે તૂર નીંદાય છે ને ત્યાં જઈએ છીએ. કેટલી નીંદાણી જોઈ લઈએ પછી હું તમને કહું છું. ને આ આપણી 32 નંબર સિંગ છે, જોઈ લો. કોમેન્ટમાં કહેજો સિંગ કેવી છે. આ 32 નંબર છે. જો આમાં કેમ થયું હતું કે પહેલી વાર વાવી હતી પણ ઉગી નહીં, પછી આ બીજી વાર પાછી વાવી. જોકે અત્યારે તો રિઝલ્ટ સારું હશે હવે, પણ કેટલી ઉતરે મને કોમેન્ટમાં તમે કહેજો. જુઓ આ સિંગ આપણી કેટલી છે, 7 વીઘાની છે બધી. આમ ફરતા ફરતા હું તમને દેખાડું છું. ને જો ઓલી ટાંકોની દેખાય આપણી વાડી છે. જો આ ટાંકાવાળી આ આપણે વાડી છે. આ 32 નંબર છે શીંગો બધી. હવે આમાં નીંદવું જોઈએ, થોડુંક ખડ થઈ ગયું છે હવે, ને ઝીણો ઝીણો છે આમાં ખડ. હવે વિચાર કરીએ છીએ 1-2 દીમાં નીંદી નાખીએ. ને હજી આપણે બીજી સિંગ પણ છે કે હમણાં તમને બતાવું. હાલો તો એ બાજુ જુઓ જુઓ સિંગ કેવી છે કોમેન્ટમાં જરૂર કહેજો. આ રસ્તામાં આપણો કેળો છે, અહીંથી પાછો બીજો ભાગ આવી ગયો છે. આ ગિરનાર 4, ગિરનાર 4 છે. આ 10 વીઘાની છે. આ ઓલો વાડી દેખાય ત્યાં આપણો શેઢો આવી ગયો. હવે આપણે તૂર નીંદાય છે એ બાજુ આંટો મારવા જઈએ આગળીએ. આ તૂરની ઓળ હતી, નીંદાઈ ગયું છે. હવે આપણે પાણીનો બાટલો છે એ જલપા હાટો લેતા જઈએ. આગળ નીંદે છે, હું તમને બતાવું. જો સરસ થઈ ગઈ, નીંદાઈ ગયો. એવી ચોખ્ખી ઓળ થઈ ગઈ છે. અને તૂર પાકે એટલે બધે ખાવા આવજો પાછા, ભૂલતા નહીં. જો એકદમ તૂર મસ્તીની છે હો. ક્યાં નીંદે છે? આગળ નીંદાય છે. હા જો અહીંયા નીંદે છે. કેમ છે તમારે? હે સરસ લ્યો, ઘણું નીંદી નહીં કહો તમે. હે લો હું પાણી લેતો આવ્યો તમારે હટો. હે ત્રેસ લાગી જશે કે નીંદાઈ ગયો? તો હવે 10 વાગી જશે, 10 સાડા 10 જેવો ટાઈમ થઈ ગયો છે. તો ચાય પાણી પીવાના. ચાલો હવે ચાય પી આવીએ. ચાય પીને આવીને પછી પાછા બીજું કામ કરશો. ઓકે લાગી જાય. તમે હાથી ઉપર કેમ તરત આવીને હોઈ ગયા ભણીને આવીને? હા નિશાળે કેવું કર્યું હતું? શું આવ્યું હતું જમવાનું? જમવાનું મુખિયા સૈના. સરસ લ્યો સૈના. અને મેં કાંઈ ખાધું નહોતું તો ભૂખે રહો એકમ કસોટી લખતો હતી. સરસ લ્યો તમે અડદ ધોકાવી નહીં ખા? અમે અડદ ધોકાવીએ છીએ. હાલો ન આવડે તો ધોકાવા. આવા અડદ પાકે એટલે ધોકાવાના. તમારે શું શીખવું છે વિલાસબેન? જો અમારે નથી ફાવતું તે શીખવા આવ્યા છે. હાલો મિત્રો, હવે સાંજ પડી ગઈ, 6 વાગી જશે. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય બાપા સીતારામ. તમારી તબિયત પાણીને ધ્યાન રાખજો બધાને. હા ને હવે આગળ બળદ આવી જાય કે નહીં એટલે બાંધવાના છે. પછી બાંધ ખાણ બાંધ થોડુંક દઈ દઈએ બળદને, કારણ કે હમણાં બળદને પાળા કપાસના પાળા બાંધીએ ને એમાં એવું રાખીએ છીએ એટલે બળદને થોડીક ભીણ છે. ને આજ મારો પહેલો બ્લોગ મૂકું છું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા બ્લોગને, કારણ કે આજ પહેલો બ્લોગ મૂક્યો છે એટલે થોડીક બોલવામાં આમ તેમ તકલીફ તો થાય જ તે માણસને. જો કે પહેલી વાર ગમે કાર્ય કરે એટલે થોડું ઘણું આમ તેમ થાય છે. એટલે તમારા મારા નાનો ભાઈ કરીને માફ કરી દેજો.
ને આજે મારો પહેલો બ્લોગ છે. બસ અહીંયા અસ્તુ.